દ્વારકાધીશ મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. અને હવે આપણે ઉઠી ગયા આજે 7:30 વાગે ટુકડા ઉઠ્યા હતા અને હવે ભેહું લઈને જઈએ. અને આપણે જવાઈ વાવી હતી ને, જો જવાઈ રૂગી ગઈ દેખાય કેમ બાગે જરા પાણી નીકળી ગઈ એટલે હવે પાછી પાઈ દઈએ, બીજવાણી દઈએ એટલે રેડી કમ્પ્લીટ ઉગી જાય. હાલો ભેહું સારી આવીએ, મળીએ પાછા બપોરે. તો મિત્રો હવે આપણે ભેહું સારીને આવી ગયા. તે પછી જીરાનો થોડોક ઢગલોય કરી નાખ્યો, હું તમને આગળ બતાવી. અને અટાણે આપણે આવતા રહ્યા છે કપાસમાં પાણી વારવા, કારણ કે બાપાએ રાતે વાર્યું હતું એટલે એને ઉજાગરો હતો. તો પછી અટાણે થોડોક એ કહે કે હું બપોરે હોઈ જાઉં 2-3 કલાક. મેં કીધું કંઈ વાંધો નહીં, હોઈ જાઉં હું વારી. હાલો હવે આપણે વારવા આવી ગયા. પાણી જો પાણી એને જાય બે પાટલામાં. હાલો તો હવે આગળ બન્યા રહ્યો વ્લોગમાં. હાલો તો મિત્રો આપણે છે ને હવે ઓલો જીરાનો ઢેકલો મેં તમને પાણી ચાલુ જ છે હજી અટાણે, પણ ડેમાં કરીને આવતો રહ્યો, કારણ કે વેપારી આવે છે જોવા. તે હવે ઢેકલો એ ખરખો કરી દઈએ. જો આવો ઢેકલો કર્યો હતો, હજી આ ખૂણે બૂણે છે ને એ બધું ભેગું કરવાનું છે. એટલે હાલો ફેરું કરી લઈએ પછી મળીએ. મિત્રો લાઇટ વહી ગઈ અને લાઇટ એટલી હોરી કરાવે ને કે તમે વાત પૂછોમાં. હવે એટલી હોરી કરાવે અહીં દી આખામાં નહીં ને હે ને 6-7 વાર લાઇટ ઝટકા મારે. હવે ડોહો માંડ એકતા એવું થાય કે ઓલું પૂગવા હોય ત્યારે તાકે ધરીને લાઇટ વહી જાય એટલે વળી પાછું ઈમાનીમાં જવા દેવાનું. એટલે 10-15 મિનિટ આપણી વહી ગઈ. એવા હાવ લાઇટવાળા છે વાત પૂછોમાં ભાઈ. હાલો તો મળીએ આગળ, પાછી ચાલુ કરવા જાઓ, લાઇટ આવે એટલે ચાલુ કરીએ. તો મિત્રો પાણી વારીને આવી ગયા આપણે. અને હેને જો અટાણે ઓરા માંડવી ઉપાડી આવ્યો હતો, હાલો આવતો હતો. મેં કીધું ઓરા બોરા કરીને ખાઈએ શું છે, મેં કીધું માંડવીમાં જોઈ. તો જો અટાણે કર્યા ઓરા. હાલો તો ખાવા હોય તો આવી જાઓ, બાકી અમે ખાઈ લઈએ. હાલો તો મળીએ. તો મિત્રો હવે આપણે પાણી વારવા આવી ગયા અને ખાઈ પીએ લીધું ને પછી હવે બાપા કહે કે હવે કાયમ પછી કે રાતે હું પાણી વારું તો પછી કે હું અહીંયા કંઈ મશીન તો નથી. મેં કીધું કંઈ વાંધો નહીં, તો હાલો ટેકો દઈ દે અહીંયા, બીજું શું હોય તમને. મેં કીધું મૂંઝાણા હોય યાર, તમે મૂંઝાવમાં. મેં કીધું તમે મૂંઝાવ ને તો મને મેળ ન આવે. તો એ કંઈક કંઈ વાંધો નહીં, વારવા વયો જતો એ કંઈક દીકરા મારા. મેં કીધું હાલો વહી જાય અહીંયા, બીજું કામ હોય. તો આપણે પાણી વારવા આવી ગયા અને હવે આજ ફેસવાનું જ છે. લગભગ 1-2 વાગે ઉઠી જાય. એ કહે કે આખી રાત તો તારાથી નહીં ખમાય, પછી સવારે બેયને કામ કરવું હોય ને એટલે એમ અડધી રાત 2 વારીએ તો ટેકો થઈ જાય એમ. તો હાલો હવે આપણે પાવડો ને બધું લઈને આવી ગયા. હાલો તો બીજું કંઈ તો છે નહીં આગળ. હવે આજે આખી રાત પાણી વારવાનું છે. ઓહો ભાઈ બીક લાગે છે અટાણે રાઈતી કોઈ. આમ એમ થાય કે હાવ નિરાયતે બોલું હોરી. મેં કીધું કે કંઈક આવી જાય તો મારે કરવું શું. અને અટાણે લગભગ 11:30-12 જેવું થયું છે. ઓહો ભાઈ બીક લાગે છે વાત પૂછોમાં. અને મિત્રો એક વસ્તુ હું તમને જણાવી દઉં કે મને કંઈ જો આજ રાત સુધીમાં કંઈ થઈ જાય ને, મારો કાલે વ્લોગ ન આવે ને, તો તમારી રીતે મારા ઘરનાઓને કોન્ટેક કરી અને તમે કહી દેજો કે ભાઈ તમારો દીકરો વ્લોગ બનાવતા કમ્પ્લીટ થઈ ગયો છે પાણી વારતા. એટલે તમારી રીતે કોન્ટેક કરીને કહી દેજો, ભૂલતા નહીં. વળી ગોતતા ક્યાંય પૂછશે મારા ઘરના. હાલો તો હવે અટાણે મારી પાસે એક જ રસ્તો છે, હનુમાન ચાલીસા. હાલો તો કરી દઈએ ચાલુ. તો મિત્રો આપણી ડ્યુટી હવે થઈ ગઈ છે પૂરી અને હવે મળીએ કાલના વ્લોગમાં. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. કાલના વ્લોગમાં પાછા મળીએ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલ્યા વિના. જો અહીંયા હેઠે વ્હાઇટ કલરનું હોય છે સબસ્ક્રાઈબનું બટન, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.